હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 10 એપ્રિલ 2025ના વન લાઇનર ડેઇલી કરંટ અફેર્સ. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 8 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ છે તે ઉજવાય છે. તાજેતરમાં પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ દ્વારા એટલે કે DDWS દ્વારા ઉજવવામાં આવતા પોષણ પખવાડિયા 2025ની થીમ શું છે? તો તેની થીમ છે સ્વચ્છ પાણી અને સ્વચ્છતા દ્વારા સ્વસ્થ બાળપણ. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં પદ્મશ્રી રામ સહાય પાંડેનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો તેઓ એક લોકનર્તક હતા. તાજેતરમાં ભારતીય રિઝર્વ બેન્કે તેની 3 દિવસીય દ્વિમાસિક નાણાકીય નીતિ સમીક્ષા બેઠક ક્યાં શરૂ કરી છે? તો હાલમાં જ RBI દ્વારા આજે નાણાકીય નીતિ સમીક્ષા બેઠક છે તે મુંબઈ ખાતે શરૂ કરી છે. તાજેતરમાં કયા દેશના નાયબ વડાપ્રધાન શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ ભારત આવ્યા છે? તો તેઓ UAEના છે. T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યું છે? તો વિરાટ કોહલી છે. તેઓ T20 ક્રિકેટમાં 13,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં ઓમાન ઇન્ડિયા જોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે OIJIFના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો સતીશ ચવા છે તેઓની આમાં CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. તાજેતરમાં રુદ્રાક્ષ બાળાસાહેબ પાટીલે ISSE વર્લ્ડ કપ 2025માં કયો મેડલ જીત્યો છે? તો તેઓના દ્વારા ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો છે. તાજેતરમાં દિલ્હી ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે DTU ખાતે વિનોદ ધામ સેન્ટર ઓફ એક્સલેન્સ ફોર સેમિકન્ડક્ટર્સ અને માઇક્રો ઇલેક્ટ્રોનિક્સનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો આજે ઉદ્ઘાટન છે તે અશ્વિની વૈષ્ણવ દ્વારા કરવામાં આવ્યું છે. તાજેતરમાં ભારત UK આર્થિક અને નાણાકીય સંવાદ એટલે કે 13મો EFDની 13મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો હાલમાં જ લંડન ખાતે યોજાશે. તાજેતરમાં ભારત સરકારે Mi-17 V5 હેલિકોપ્ટરના આધુનિકીકરણ માટે કોની સાથે કરાર કર્યો છે? તો હાલમાં જ BEL સાથે તેઓએ કરાર કર્યો છે. તો આ સાથે આજના દિવસનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે. જ્યારે